हे गाइस गुड इवनिंग। तो श्री बायोलॉजी क्लासेस में आप સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે યાર। સરસ, ચલો તો ગઈકાલનું જે લેક્ચર હતું હે ને કોષરસ પટલ વિશે આપણે એમાં શીખી ગયા હતા, બરાબર છે। તો એ લેક્ચરમાં આપણે કોષરસ પટલના બંધારણ, ઓકે, એનો થોડો ઇતિહાસ જાણ્યો હતો, બરાબર, અને અમુક જે વસ્તુ એનસીઈઆરટી માં આપેલી હતી, જે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરમાં પૂછાઈ ગઈ હતી, એના વિશે મેં તમને થિયરી ભણાવી હતી। જે પાર્ટ 2 છે, જે આજનો ટોપિક છે, એ છે આપણા કોષ રસ પટલના કાર્યો, કે કોષ રસ પટલ કયા કયા કાર્યોમાં ભાગ ભજવે છે। તો ધ્યાન અહીંયા રાખજો, હું સ્ટાર્ટ કરું છું। ચાલો જુઓ કે તમને ખબર છે કે કોષ રસ પટલ જે છે એ પસંદગી માન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે, બરાબર, અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે છે, ઓકે। આ બંને તરીકેના ગુણધર્મો એ ધરાવે છે। તો કોષરસ પટલ હોય છે ને બેટાજી, કોષરસ પટલમાં અમુક પ્રકારના શું થાય છે, વહન થાય છે। શું થાય છે? વહન થાય છે। પહેલા તો એ વહનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે। પ્રશ્નો કોઈ થાય કે સરજી કયા કયા પ્રકારના વહન થાય છે એના વિશે અમને જણાવો। તો ચલો જણાવી દઈએ, ધ્યાન અહીં આપો। જુઓ, જે ટાઈપ 1 છે, બે પ્રકારના વહન થશે, ધ્યાન અહીંયા રાખજો, બે પ્રકારના વહન થશે। પહેલું જે વહન થાય છે એને કહેવામાં આવે છે મંદ વહન। શું કહેવામાં આવે છે ભાઈ? મંદ વહન। અને બીજું જે વહન થાય છે એને કહેવામાં આવે છે સક્રિય વહન। શું કહેવામાં આવે છે ભાઈ? સક્રિય વહન। હવે આપણે લેક્ચરમાં હાલ અહીંયા મંદ વહન વિશે વાત કરવાની છે કે મંદ વહન શું છે। તો ધ્યાન અહીંયા આપો। જુઓ, થાય છે શું, સમજીએ। સમજો કે મંદ વહન, ઓકે। જો મંદ એટલે શું? ધીમું। એના ઉપરથી તમે સમજી શકો કે આ જે વહન થતું હશે, આમાં જે અણુઓ આવેલા હશે અને અહીંયા જે અણુઓની ગતિ જે હશે એ કેવી હશે? એકદમ ધીમી ગતિ હશે। કેવું વહન હશે? આ એક જે અણુઓની ગતિ જે હશે, શું અણુઓની શું હશે બેટાજી? જે ગતિ હશે, ગતિ કેવી હશે? એકદમ ધીમી હશે। એટલે કે આ વહન કેવું હશે? એકદમ ધીમું વહન હશે। ક્લિયર થાય છે? ઓકે। કેમ ધીમું વહન હશે સરજી? તો બેટાજી વહન એટલા માટે ધીમું હશે કારણ કે આ પ્રકારના વહનમાં કોઈ પણ પ્રકારની શક્તિની જરૂરિયાત હોતી નથી। ધ્યાન અહીંયા રાખજો, આ પ્રકારના વહનમાં કોઈ પણ પ્રકારની શક્તિની જરૂરિયાત હોતી નથી, શક્તિની જરૂરિયાત હોતી નથી। શક્તિની શું નથી હોતી? જરૂરિયાત નથી હોતી, નથી હોતી। શક્તિ એટલે તમારી શક્તિ કયા સ્વરૂપે હોય છે? તો તમે મને કહેશો સરજી શક્તિ હોય છે અમારા એટીપી સ્વરૂપે। તો આ પ્રકારના વહનમાં એટીપી ની કોઈ જરૂરિયાત હોતી નથી, કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી, ઓકે। ચલો, કેમ રિક્વાયરમેન્ટ નથી હોતી? કેમ શક્તિની જરૂરિયાત નથી હોતી? એટલા માટે નથી હોતી કારણ કે આ પ્રકારનું વહન એ હંમેશા સાંદ્રતા ઢોળાંશ, શું સાંદ્રતા ઢોળાંશની દિશામાં જ થશે। શું બેટાજી? સાંદ્રતા ઢોળાંશની દિશામાં જ થાય છે, ઓકે। આ યાદ રાખજો કે તમારું જે મંદ વહન હોય છે એ હંમેશા આ સાંદ્રતા ઢોળાંશની શું દિશામાં જ થશે। હવે સાંદ્રતા ઢોળાંશ એટલે શું? તો સાંદ્રતા ઢોળાંશ એટલે એવું વસ્તુ કે જ્યાં સમજી લો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, શું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ અણુઓ એટલે કે મોલેક્યુલરની જે ગતિ થાય, હે ને, જે મોલેક્યુલ્સની ગતિ થાય વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફની ગતિ, એને કહેવાય સાંદ્રતા ઢોળાંક, કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ કહેવાય ઇંગ્લિશમાં, કન્સન્ટ્રેટેડ ગ્રેડિયન્ટ, ઓકે। ક્લિયર થાય છે? બહુ સરસ। તો મંદ વહનના કેટલાક ટોપિક મેં તમને બેસિક સમજાવ્યા, ફરીથી હું રિપીટ કરું છું। મંદ એટલે કે કેવું? ધીમું વહન। અહીંયા જે અણુઓ હશે એની જે ગતિ હશે, મોમેન્ટ હશે, એકદમ ધીમી હશે, બરાબર। સેકન્ડ વર્ડ જુઓ, અહીંયા શક્તિની જરૂરિયાત હોતી નથી। શક્તિ એટલે એટીપી ની કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી આ પ્રકારના વહનમાં। કેમ નથી હોતી? કારણ કે અહીંયા સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં જ વહન થશે, એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ। સમજો, એક્ઝામ્પલ આપું કે ધ્યાન અહીંયા રાખો, સમજો આ બાજુ તમારા, સમજો કે પાણીના અણુઓ અહીંયા આ બાજુ 100 પાણીના અણુઓ છે
અને તમારું સમજી લો આ કોષ રસ પટલ છે. સમજો કે આ કોઈનું કોષ રસ પટલ આવેલું છે, વચ્ચે જે કોષ રસ પટલ છે એ આ કોષની અંદરનો ભાગ. શું? આ કોષની અંદરનો ભાગ છે. કેવો ભાગ છે ભાઈ? અંદરનો ભાગ. ચલો હવે આ કોષની શું છે? બહારનો ભાગ થયો. કેવો? બહારનો ભાગ. ઓકે, સરસ. ધ્યાન રાખજો, કોષની બહારના ભાગમાં 100 જેટલા પાણીના અણુઓ આવેલા છે, જ્યારે અંદરના ભાગમાં એક પણ અણુ નથી. હવે સમજો, વ્યાખ્યા જુઓ. વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. એટલે 12 પાણીના અણુની સાંદ્રતા કેવી છે? તો તમે મને કહેશો સર 12 પાણીના અણુની સાંદ્રતા કેવી છે ભાઈ? વધુ છે. અને અંદર પાણીના અણુની સાંદ્રતા કેવી છે? તો અંદર હશે એકદમ ઓછી. છે જ નહીં બરાબર. તો હવે શું થશે? આ પાણીના અણુઓ એક કોષ રસ પટલ થયું, ધીમે 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 એક જશે, પછી 2 જશે, પછી 3 જશે, 4 જશે, 5 જશે, 6 જશે, 7 જશે, 8 ક્યાં સુધી જશે? ક્યાં સુધી જશે? જ્યાં સુધી કોષની અંદરનો ભાગ અને કોષની બહારના ભાગમાં પાણીના અણુઓનું પ્રમાણ ઇક્વલ ના થઈ જાય. સમજો મારી વાતને. ક્યાં સુધી આ વહન થતું રહેશે? જ્યાં સુધી કોષની અંદરના ભાગમાં અને કોષની બહારના ભાગમાં પાણીના અણુઓનું પ્રમાણ ઇક્વલ ના થઈ જાય, બરાબર ના થઈ જાય. બરાબર ક્યારે થશે? કે જ્યારે પાણીના બહારના ભાગમાં પણ 50 પાણીના અણુઓ હાજર હશે અને કોષની અંદરના ભાગમાં પણ કેટલા? 50 પાણીના અણુઓ શું થશે? હાજર થશે. ત્યારે આ વહન પછી બંધ થશે. ઓકે, તો આ જે વહન થયું તમારું એ થઈ ગયું તમારું મંદ વહન. એટલે જ્યારે અહીંયા 50 થઈ જશે ને, શું બેટાજી? અહીંયા પણ 50 પાણીના અણુઓ આવી ગયા અને અહીંયા પણ 50 પાણીના અણુઓ થઈ ગયા, એટલે ઇક્વલ થઈ ગયું પ્રમાણ, બરાબર થઈ ગયું. ત્યારે કોઈ પણ પ્રકારની ગતિ હવે તમને જોવા નહીં મળે, કારણ કે અહીંયા પણ 50 છે, અહીંયા પણ 50 છે. એટલે ના પાણીનો અણુ અહીંયાથી આ સાઈડ જશે, ના અહીંયાથી આ સાઈડ જશે. ક્લિયર થાય છે? ડાબી બાજુથી ના જમણી બાજુ આવી શકશે, જમણી બાજુથી ના ડાબી બાજુ જઈ શકશે, કારણ કે પ્રમાણ ઇક્વલ થઈ ગયું છે. ઓકે, ક્લિયર થાય છે? બહુ સરસ. આ થઈ ગયું તમારું મંદ વહન. હવે ધ્યાન અહીંયા આપો. મંદ વહનમાં શું થાય છે? સમજો પહેલી વસ્તુ તો મંદ વહનમાં તમારે એક એ વસ્તુ શીખવાની છે કે જે તમારું મંદ વહન જે છે, ઓકે, જે તમારું મંદ વહન થાય છે એના ઉપર ઓછું તાપમાન, એટલે કે ઓછા તાપમાનની કોઈ અસર થતી નથી, બરાબર. અમુક વાર ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય તો પણ તમારા મંદ વહનને કોઈ અસર થતી નથી. શું? તાપમાન એકદમ ઓછું થઈ જાય તો પણ તમારું મંદ વહન જે રીતે થાય છે એ રીતે જ નોર્મલ કન્ડિશનમાં જે રીતે વહન પામતું છે એ રીતે જ થશે. સમજો, જો અમુક વાર કોઈ કિસ્સામાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જાય તો પણ તમારું મંદ વહન જે નોર્મલી થતું હશે એવી રીતે જ થશે. ઓકે, અને મંદ વહનની ક્રિયામાં પટલ હાજર હોય કે પટલ ગેરહાજર હોય એને ફરક નહીં પડે. પટલ હાજર હશે તો પણ આ રીતે થશે, પટલ ગેરહાજર હશે તો પણ વહન આ રીતે થશે. આ અમુક મુદ્દા તમારે યાદ રાખવાના છે. તો આટલી વસ્તુ ક્લિયર થાય છે? બહુ સરસ. હવે સમજો, આ મંદ વહન રહ્યા, જે મંદ વહન છે એના કેટલાક પ્રકારો છે. મંદ વહનના શું છે બેટાજી? કેટલાક પ્રકારો છે જેના વિશે આપણે શીખવાનું છે. પહેલો પ્રકાર છે પ્રસરણ. હાલ હું તમને મોઢે કહી દઉં છું, તમે સાંભળો. પહેલો પ્રકાર છે પ્રસરણ, ઓકે, ડિફ્યુઝન. સેકન્ડ પ્રકાર જે છે, બીજો પ્રકાર જે છે એ છે આશ્રુતિ, એટલે ઓસ્મોસિસ. અને ત્રીજો જે પ્રકાર છે એ છે ફેસિલિટેડ ડિફ્યુઝન, એટલે ફેસિલિટેડ પ્રસરણ. એક એક કરીને આપણે બધા હું તમને અહીંયા સમજાવવાનો ટ્રાય કરું, તમે સમજજો ધ્યાનથી. સમજી લો, આ મેં તમારું એક કોષ રસ પટલ દર્શાવ્યું છે, લિપિડ બાયલેયર, દ્વિસ્તરીય લિપિડનું આ એક કોષ રસ પટલ મેં તમને દર્શાવ્યું છે. હવે ધ્યાન અહીંયા રાખો. સમજી લો કે આ કોષનો અંદરનો ભાગ છે. શું? આ કોષનો કેવો ભાગ છે બેટાજી? અંદરનો ભાગ છે, બરાબર, અંદરનો ભાગ. ઓકે, સરસ. ચલો, આ કોષનો કેવો ભાગ થયો ભાઈ? બહારનો ભાગ. બહારનો શું થયો બેટાજી? ભાગ થઈ ગયો. હવે ધ્યાન અહીંયા રાખો. સાંભળો, થાય છે શું કે સમજો કે આ કોષ છે, આ શું છે બેટાજી? કોષ છે, અને આ કોષ એક ક્રિયા કરી રહ્યો છે. એ ક્રિયાનું નામ છે શ્વસન. શું કરી રહ્યો છે? એક ક્રિયા કરી રહ્યો છે અને એ ક્રિયાનું નામ છે શ્વસન. અને શ્વસન કરતા કરતા આ કોષના અંદરના ભાગમાં CO2 ના અણુઓનું પ્રમાણ શું થઈ જાય છે? વધુ થઈ જાય છે. હે ને? કોષની અંદર જે CO2 મોલેક્યુલ છે, તમારા કાર્બન ડાયોક્સાઇડ
જે મોલેક્યુલ છે, જે અણુઓ છે, બરાબર, એનું પ્રમાણ અહીંયા કોષમાં કેવું થઈ જાય છે ભાઈ? વધી જાય છે. અને તમને અને મને બંનેને ખબર છે કે CO2 નું વધારે પડતું પ્રમાણ એ શરીર માટે કેવું છે? હાનિકારક છે. ક્લિયર થાય છે? અને અહીંયા કોષમાં CO2 નું પ્રમાણ વધી જશે તો કોષ માટે પણ એ CO2 હાનિકારક સાબિત થશે. તો એના માટે શું થશે કે આપણે અહીંયા CO2 ને કોષની બહાર ધકેલવો પડશે. બરાબર? હવે સમજો, વિચારો. અહીંયા બહાર શું છે? અહીંયા બહાર એક રુધિર વાહિની આવેલી છે. શું આવેલી છે બેટા? છે રુધિર વાહિની આવેલી છે. સમજી લો ધ્યાનથી. એક મસ્ત એક્ઝામ્પલ રીતે તમને સમજાવું છું. આ શું છે? રુધિર વાહિની. હવે બેટાજી તમે મને કહો રુધિર વાહિનીનું કાર્ય શું છે? તો તમે મને કહેશો સરજી, રુધિર વાહિની જે હોય છે એ રુધિરને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? ક્યાં લઈ જાય છે? ફેફસા તરફ લઈ જશે. બરાબર હે ને? રુધિર વાહિનીના કાર્ય હોય ને બેટાજી, હૃદયમાંથી વિવિધ અંગોમાં પણ લઈ જાય હે ને? ધમની, શીરા, આવી બધી રુધિર વાહિનીઓ તમે ભણી ગયા છો. તે બધાનું કાર્ય મૂળ શું છે? રુધિરનું વહન કરવાનું. હવે સમજો, આ જે કોષ છે એમાં CO2 નું પ્રમાણ વધુ છે. એટલે કે તમારે અહીંયાથી CO2 ને પહેલા તો કોષની બહાર મોકલવો પડશે. કોષની બહાર મોકલશો એટલે એ રુધિર વાહિનીમાં જશે. અને રુધિર વાહિનીમાં અહીંયા તમારું શું આવેલું હશે બેટાજી? રુધિર વાહિનીમાં તમારું આવેલું છે રુધિર, બ્લડ આવેલું હશે. ક્લિયર થાય છે? અહીંયા તમારું બ્લડ આવેલું છે. અને બ્લડમાં આ CO2 ભળી જશે. અને જ્યારે આ રુધિર ફેફસામાં પહોંચશે ત્યારે ઉચ્છ્વાસ દ્વારા અહીંયા આવશે, ત્યારે ઉચ્છ્વાસ દ્વારા એ ધીમે ધીમે બહાર નીકળી જશે. એમ ઓક્સિજન CO2 નું પ્રમાણ શું? ઘટશે. હવે ધ્યાન અહીંયા રાખજો, સાંભળજો. ઓકે, થશે શું કે આ CO2 નું પ્રમાણ અહીંયા વધી ગયું છે. સમજો. હવે CO2 કેવો અણુ છે? ધ્યાન અહીંયા રાખજો. આ વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. CO2 જે છે તમારો, અહીંયા હું લખું છું, જોજો, ધ્યાન અહીંયા રાખજો. CO2 જે છે તમારો કેવો અણુ છે? તો CO2 પહેલા તો એક નાનો અણુ છે. કેવો અણુ છે ભાઈ? નાનો અણુ છે. બીજું કે એ અધ્રુવીય અણુ છે. કેવો અણુ છે ભાઈ? અધ્રુવીય અણુ. અધ્રુવીય અણુ. ઓકે. ત્રીજો કેવો છે? વીજભાર રહિત. શું? વીજભાર રહિત પ્રકારનો એ અણુ છે. આ ત્રણ કેટેગરી થઈ ગઈ, આ ત્રણ ગુણધર્મો થઈ ગયા આ CO2 મોલેક્યુલના. પહેલા તો કદમાં બહુ નાનો છે. કોષરસ પટલના જો લિપિડ બાયલેયરની વચ્ચેથી જો કોઈ અણુને પસાર થવું હોય તો એના માટે અમુક એને શું કહેવાય, કન્ડિશનનું, શરતોનું શું કરવું પડે બેટાજી? પાલન કરવું પડે. હવે વાત સાંભળજો. CO2 નું પહેલા તો કદ કેવું હોવું જોઈએ? જે અણુને જો કોષરસ પટલની વચ્ચેથી આ લિપિડના બે સ્તરોની વચ્ચેથી જો પસાર થવું હશે તો પહેલા તો અણુ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. બીજો અધ્રુવીય હોવો જોઈએ. કેમ અધ્રુવીય હોવો જોઈએ? કારણ કે આ જે ફોસ્ફોલિપિડ આવેલા છે એનો સ્વભાવ મેં તમને કહ્યો તો આગળના લેક્ચરમાં. કેવો હતો બેટાજી? અધ્રુવીય. એટલે અધ્રુવીય ને અધ્રુવીય વાળો અણુ જ ગમશે. બંને જે શું થશે? આકર્ષણ થશે. એટલા માટે. બીજી વસ્તુ શું કે કોઈ વીજભાર ના આવવો જોઈએ આના ઉપર. પ્લસ માઇનસ હે ને, Cl માઇનસ એવો કોઈ વીજભાર ના આવવો જોઈએ. તમે જોઈ શકો છો CO2 પર કોઈ જ પ્રકારનો વીજભાર નથી. એટલે હવે થશે શું કે આ CO2 બેટાજી, આ CO2 એ ધીમે ધીમે ભૈયા મુझे जाने दो, મને અહીંયાથી જવા દો, મને જગ્યા આપો છે, મને જવા દો, એમ કરી શું થશે? અહીંયાથી નીકળી જશે. અને ક્યાં આવી જશે ભાઈ? રુધિર વાહિનીમાં આવી જશે. હે ને? રુધિર વાહિનીમાંથી આગળ હૃદયમાંથી અશુદ્ધ રુધિર જે તમારો વાહનનો માર્ગ છે હે ને, CO2 નું પ્રમાણ રુધિરમાં વધી જશે એટલે અશુદ્ધ રુધિર થઈ જશે. અને પછી પાછું તમારો ઉચ્છ્વાસ દ્વારા શરીરના બહાર નીકળી જશે. ક્લિયર થાય છે કૃષ્ણ? બહુ સરસ. હવે આ જે વસ્તુ થઈ, આ જ વસ્તુથી શું થઈ? કોષની અંદર સમજો, અહીંયા ધ્યાનથી મારી વાતને સમજો. અહીંયા કોષની અંદર CO2 નું પ્રમાણ કેવું બેટાજી? વધુ. કોષની અંદર CO2 નું પ્રમાણ વધુ, કોષની બહાર CO2 નું પ્રમાણ ઓછું હતું. તો વધુથી ઓછા તરફ શું? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ અણુઓની ગતિ. શું? અણુઓની ગતિ. એને શું કહેવાય? પ્રસરણ. શું કહેવાય? પ્રસરણ. તો અહીંયાથી CO2 એ કઈ ક્રિયા દ્વારા રુધિર વાહિનીમાં પહોંચ્યો? તો એ ક્રિયાનું નામ છે, શું નામ છે બેટાજી? પ્રસરણ. ક્લિયર થાય છે? ખબર પડે છે? ઓકે, ચલો સાંભળજો બેટાજી. મેં પહેલા પણ કહ્યું કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ અણુઓની ગતિ થઈ રહી છે. અહીંયા સાંદ્રતા વધુ CO2 ની હતી, અહીંયા એકદમ ઓછી હતી. તો અહીંયાથી કોષના અંદરના ભાગમાંથી કોષના બહારના ભાગમાં જતા રહે. તો આ જે ક્રિયાથી એને કહેવામાં આવે છે
પ્રશ્ન. તો આ એક મેં એક્ઝામ્પલ લીધું જેમથી તમે સરળતાથી સમજી શકો. ઓકે, ક્લિયર થાય છે? બહુ સરસ. આ એક પ્રકાર તમે શીખી ગયા, બંધવહનનો પ્રશ્ન શીખી ગયા. આવડી ગયું તો લાઈક ઠોકો ફટાફટ, જલ્દી લાઈક ઠોકો જલ્દી. ચલો હવે એક બીજી વસ્તુ શીખવાની છે. જુઓ, સમજો, અમુક વાર શું થાય કે સમજો કે આ તમારો કોષ છે, આ કોષની બહારની બાજુએ શું, કોષના બહારની બાજુ અમુક વાર શું થશે કે તમારા પાણીના અણુનું પ્રમાણ વધુ હશે. શું ભાઈ? શું? તમારા H2O મોલેક્યુલ્સ, તમારા પાણીના અણુનું પ્રમાણ કેવું હશે ભાઈ? વધુ હશે. બહારની બાજુ, કોષની બહારની બાજુએ તમારા પાણીના અણુનું પ્રમાણ શું હશે બેટાજી? બહુ વધારે પડતું હશે. હવે બહારથી પાણીના અણુની સાંદ્રતા વધારે બહારની બાજુ, અંદર ઓછી એટલે પાછું વધુથી ઓછા તરફ આવશે એટલે પ્રસરણ થશે. પણ કઈ રીતે થાય છે જુઓ, કઈ રીતે, હવે હું તમને સમજાવું. સમજો, પાણીનો અણુ જે છે, શરત ધ્યાનથી જોજો, આ શરતો યાદ રાખજો. પાણીનો અણુ જે છે એ તમારો કેવો છે? એ તમારો અધ્રુવીય છે. અધ્રુવીય, સોરી, પાણીનો અણુ જે છે તમારો એ ધ્રુવીય છે. ધ્યાન રાખજો, પાણીનો અણુ જે છે તમારો એ કેવો છે? ધ્રુવીય નેચરનો છે. બરાબર? જલ અનુરાગી પ્રકૃતિ ધરાવે છે. પાણીનો અણુ છે એટલે એને પોતે જ આકર્ષણ છે. જ્યારે ફોસ્ફોલિપિડ જે દ્વિસ્તરીય લિપિડનું સ્તર આવેલું છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે? અધ્રુવીય. એટલે આમાંથી પસાર જલ્દી થઈ નહીં શકે, એકદમ નહિવત પ્રમાણમાં પસાર થશે. સમજો, પસાર તો થશે પણ એકદમ ઓછા પ્રમાણમાં. જુઓ, એકદમ ઓછા પ્રમાણમાં, એકદમ ઓછા પ્રમાણમાં આ જે સ્તર છે ને, ધીમે ધીમે 1 2 3 4 જેવા પાણીના અણુઓ ખાલી આ કોષની અંદર શું આવશે બેટાજી? દાખલ થઈ જશે. એમ કે મને જવા દો એટલે પેલા અંદર જે લિપિડના આપણા ફોસ્ફોલિપિડ વાળા કે છે ના, અમે તને નહીં જવા દઈએ, અમે તને નફરત કરીએ છીએ, તને નહીં જવા દઈએ, એવું બધું કહેશે. પણ અમુક હશે 4-5 ગણ્યા ગોળા જે ધીમે ધીમે આવી જશે. તો આ પ્રકારનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પાણીના અણુઓની ગતિ વિથઆઉટ પ્રોટીન કા હેલ્પ. શું? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એટલે બહારની તરફ પાણીની સાંદ્રતા કેવું છે? વધારે છે. અંદરની તરફ પાણીની સાંદ્રતા એકદમ ઓછી છે. તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પાણીના અણુઓની ગતિ અથવા દ્રાવકના અણુઓની ગતિ વિથઆઉટ એની પ્રોટીન કા હેલ્પ. અહીંયા આપણે કોઈ પ્રોટીનની મદદ લીધી તો ના સરજી, આપણે તો અહીંયા કોઈ પ્રોટીનની મદદ નથી લીધી. તો વિથઆઉટ એની પ્રોટીન કા હેલ્પ એ પ્રક્રિયાને કહેવામાં આવે છે આશ્રુતિ. શું કહેવાય છે એને? આશ્રુતિ. આની અલગ અલગ વ્યાખ્યાઓ હું તમને શીખવાડીશ, પણ હાલ અત્યારે આટલું યાદ રાખી દો બેટા. આ એકદમ બહુ સરસ સિમ્પલ લોજ. ક્લિયર થઈ ગયા? બે વસ્તુ તમે શીખી ગયા, એક પ્રશ્ન શીખી ગયા, ડિફ્યુઝન શીખી ગયા, બીજું તમે આશ્રુતિ શીખી ગયા, ઓસ્મોસિસ શીખી ગયા. ક્લિયર થાય છે? બહુ સરસ. હવે ધ્યાન અહીંયા રાખજો. જુઓ, હવે એક બીજો વસ્તુ તમારે લાસ્ટ શીખવાની છે, ફેસિલિટેટેડ ડિફ્યુઝન. શબ્દને પકડજો, મારા શબ્દને પકડજો, હું અહીંયા લખું છું. શું? ફેસિલિટેટેડ ડિફ્યુઝન. હે? ફેસિલિટેટેડ ડિફ્યુઝન. ફેસિલિટેટેડ ડિફ્યુઝન એટલે અહીંયા એક પ્રકારની આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરવાની છે. શું ભાઈ? અહીંયા એક પ્રકારની આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરવાની છે જેનાથી અણુઓ એ અંદર દાખલ થઈ શકે અથવા બહાર જઈ શકે. સમજો કે અમુક અણુ એવા હશે જે કદમાં મોટા હશે, વીજભાર ધરાવતા હશે, ધ્રુવીય પ્રકૃતિના હશે, તો એ તો પછી કઈ રીતે પસાર થઈ શકે? અહીંયા તો પાણીના અણુ નાના કદના હતા, હે ને? એટલે ધીમે ધીમે કરીને જેમ તેમ કરીને અંદર આવી ગયા. પણ અમુક અણુ મોટા કદના હોય અથવા તો અમુક અણુ જે ચાર્જ ધરાવતા હોય, પ્લસ માઇનસ જેવો ચાર્જ ધરાવતા હોય, વીજભાર યુક્ત હોય, અમુક અણુ પાછા ધ્રુવીય પ્રકૃતિ ધરાવતા હોય, તો એ કઈ રીતે અંદર આવશે? તો એના વિશે આપણે શીખીએ. જો એના માટે જે પદ્ધતિ છે એ છે તમારું ફેસિલિટેટેડ ડિફ્યુઝન, ફેસિલિટેટેડ પ્રસરણ. ઓકે, તો ચાલો અહીંયા એ શીખવાનો ટ્રાય કરીએ. જુઓ, થશે શું? સમજો ધ્યાનથી. અહીંયા એક પ્રકારનું પ્રોટીન આવેલું છે. સમજો, અહીંયા ધ્યાન રાખજો. સમજો કે અહીંયા એક પ્રકારનું શું આવેલું છે બેટાજી? પ્રોટીન આવેલું છે. હવે આ ભાગ હું અહીંયા રફ કરી દઉં છું એટલે તમે સમજવામાં શું રહે? સરળતા રહે. ઓકે, અહીંયા એક પ્રકારનું શું આવેલું છે? પ્રોટીન આવેલું છે. અને સમજી લો કે આ કોષના બહારની બાજુ, આ કોષનો જે બહારનો ભાગ છે ત્યાં
Na+ નું પ્રમાણ વધારે છે એટલે સોડિયમ આયનનું કોન્સન્ટ્રેશન કેવું છે, સાંદ્રતા કેવી છે, વધુ સાંદ્રતા છે. શું Na+ નું જે તમારા સોડિયમ આયન રહ્યા ભાઈ એનું પ્રમાણ બહારની બાજુ કેવું છે ભાઈ, વધારે છે. એની સાંદ્રતા બહારની બાજુ કેવી છે, વધારે છે, અંદર ઓછી છે. તો સમજો થાય છે શું કે અહીંયા આ એક પ્રકારના પ્રોટીન આવેલા છે અને એ પ્રોટીનની મદદથી શું, એ પ્રોટીનની મદદથી આ તમારા સોડિયમના જે મોલેક્યુલ રહ્યા, અણુઓ રહ્યા, એ ધીમે ધીમે ક્યાં આવી જશે ભાઈ, કોષરસની આ કોષની ક્યાં આવી જશે ભાઈ, અંદર આવી જશે, અહીંયા આવી જશે Na+. ઓકે, તો પાછી અહીંયા આપણે શું લીધું, અહીંયા આપણે એક પ્રોટીનની મદદ લીધી, ફેસિલિટેટ કર્યું, આપણે એક ફેસિલિટી પ્રોવાઈડ કરી આવા અણુઓને, કારણ કે આ ચાર્જ અણુઓ છે, આમાં વીજભાર હાજર છે, જુઓ પ્લસની નિશાની હાજર છે, એટલે અહીંયા આપણે પ્રોટીનની મદદ લીધી. તો એ પ્રોટીનની જ્યારે આપણે મદદ લઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ, અહીંયા એક ફેસિલિટી પ્રોવાઈડ કરી આપીએ છીએ. તો હવે જો ફેસિલિટી પ્રોવાઈડ કરી આપીએ આપણે એને, જો આપણે એને શું કરી આપીએ, ફેસિલિટી પ્રોવાઈડ કરી આપીએ, તો થશે શું, થશે શું કે આ જે બળ થશે તમારું, એ બની જશે તમારું ફેસિલિટેટેડ ડિફ્યુઝન. અને એના માટે આ જે પ્રોટીન આવેલું છે એનું નામ છે, ધ્યાન રાખજો, એનું નામ છે ચેનલ પ્રોટીન. શું નામ છે એનું, ચેનલ પ્રોટીન નામ છે. શું નામ છે એનું, ચેનલ પ્રોટીન. તો આ વસ્તુ યાદ રાખજો, ક્લિયર થાય છે, બહુ સરસ. અમુક વાર શું થશે કે અમુક વાર સમજો કે તમારા કોષની બહાર સમજી લો કે ધારો કે અહીંયા ગ્લુકોઝનું પ્રમાણ વધુ છે. શેનું પ્રમાણ વધુ છે, તમારા ગ્લુકોઝ અણુઓનું પ્રમાણ વધુ છે. સમજો આ તમારા ગ્લુકોઝ મોલેક્યુલ છે, એનું પ્રમાણ કોષની બહારની બાજુએ વધારે છે. હવે આ ગ્લુકોઝના અણુઓને જો કોષની અંદર લઈ જવા હોય તો અમુક પ્રોટીન આવેલા છે, ધ્યાનથી સમજજો, અમુક એવા પ્રકારના પ્રોટીન આવેલા છે જે પોતાનો આકાર બદલશે. સમજજો ધ્યાનથી, મારી વાતને ધ્યાનથી સમજજો. એ કેવા પ્રોટીન આવેલા છે જે શું કરશે બેટાજી, પોતાનો આકાર શું કરશે, બદલશે. સમજી લો કે આ એક પ્રકારનું પ્રોટીન છે અને આ તમારો આવી ગયો ગ્લુકોઝનો મોલેક્યુલ, અને હું મોટો જ દર્શાવી દઉં, ચલો, કારણ કે મોટો હોય ને ગ્લુકોઝ, આ આવી ગયો તમારો ગ્લુકોઝનો મોલેક્યુલ. ઓકે, ચલો આવી ગયો. હવે આ વસ્તુ શું થશે શું કે આ હવે એનો આકાર ચેન્જ કરી દેશે, એનો આકાર ચેન્જ કરી દેશે અને હવે કેવો બનાવી દેશે ખબર છે, આવો બનાવી દેશે. જો ધ્યાનથી સાંભળજો ને, આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશનમાં જોજો શું થાય છે. જુઓ શું કર્યું, એને પોતાનો આકાર શું કર્યું, ભાઈ બદલી નાખ્યો, પોતાનો આકાર બદલી નાખ્યો. આ ગ્લુકોઝનો અણુ તમારો, આ જે ગ્લુકોઝનો મોલેક્યુલ હતો તમારો, એ આવી ગયો કોષના અંદરના ભાગમાં. ઓકે, આ માટે જે પ્રોટીન આવેલા હોય, તો આ પ્રકારનું જે પ્રોટીન હોય એને કહેવામાં આવે છે વાહક પ્રોટીન. શું કહેવામાં આવે છે ભાઈ, વાહક પ્રોટીન. શું કહેવામાં આવે છે ભાઈ, વાહક પ્રોટીન. ઓકે, અને વાહક પ્રોટીન શું કરે, તમારો આકાર બદલશે. અને અહીંયા જે પ્રોટીન છે એ કોનું વહન કરે છે, ભાઈ ગ્લુકોઝનું વહન કરે છે. આ વાહક પ્રોટીન કોનું વહન કરે છે, ગ્લુકોઝનું વહન. હવે ગ્લુકોઝના વહન માટે જે વાહક પ્રોટીન આવેલું હોય એ વાહક પ્રોટીનનું નામ છે, યાદ રાખજો, એક્ઝામ્પલ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ ગયું છે નીટ 2018-19 ની એક્ઝામમાં, આઈ થિંક એનું નામ છે, આ વાહક પ્રોટીનનું નામ થશે તમારું ગ્લુટ4 પ્રોટીન. શું નામ થશે તમારા, ગ્લુટ4 પ્રોટીન. આ ગ્લુટ4 પ્રોટીન એ તમારા ગ્લુકોઝનું શું કરશે ભાઈ, વહન કરવામાં મદદ કરશે. તો આ થઈ ગયો તમારો વાહક પ્રોટીનનો એક પ્રકાર થયો. આ ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર થાય છે, સમજણ પડે છે, બહુ સરસ. તો આ વસ્તુ તો તમે શીખી ગયા. હવે થશે શું સમજો કે આકૃતિમાં તો આપણે જોયું કે પાણીના અણુઓ એકદમ ધીમે ધીમે વહન થાય છે. કેવું, એકદમ ધીમે ધીમે વહન થાય છે. પરંતુ અમુક કિસ્સાઓમાં કેવું થાય કે સમજો, અમુક કિસ્સામાં શું થાય કે અહીંયા એક બીજા પ્રકારનું પ્રોટીન આવેલું છે. સમજો મારી વાત ધ્યાનથી, અહીંયા એક પ્રોટીન આવેલું છે, બરાબર, અને એ પ્રોટીન શું કરશે ખબર બેટા છે, એ પ્રોટીન જે હશે તમારું, જે આ બીજું પ્રોટીન આવેલું છે, અને એ જે પ્રોટીન હશે તમારું, એ તમારા પાણીના અણુને બહુ સરળતાથી, આટલી બધી મુશ્કેલી નહીં પડવા દે, બહુ સરળતાથી તમારા પાણીના અણુઓને શું કરશે, સમજી લો કે આ તમારા પાણીના અણુ જે બહાર હતા એ ધીમે ધીમે ફટાફટ
બહુ સરળતાથી એકદમ ઝડપથી સરળતાથી અંદર આવી જશે. પાણીના અણુઓ શું સરળતાથી અંદર આવી જશે. તો આ માટે જે પ્રોટીન આવેલું હોય, આ માટે જે પ્રોટીન આવેલું હોય એ પણ તમારું ચેનલ પ્રોટીન જ છે. એ પણ એક પ્રકારનું ચેનલ પ્રોટીન જ છે. અને એ ચેનલ પ્રોટીન જે છે જે તમારા પાણીના અણુને બહુ સરળતાથી અંદર લઈને આવી જાય છે કોષરસ પટલની અથવા કોષરસ પટલની સરળતાથી બહાર લઈ જાય છે. તો એ ચેનલ પ્રોટીન ઉદાહરણ છે તમારું એક્ઝામ્પલ યાદ રાખજો એક્વાપોરિન્સ. શું નામ છે એનું? એક્વાપોરિન્સ. આ ઉદાહરણ યાદ રાખજો. એક્વાપોરિન્સ નામનું જે પ્રોટીન હોય છે એ ફટાફટ પાણીના અણુઓને કોષની અંદરથી બહાર લઈ જાય અથવા બહારથી અંદર. ઇટ મીન્સ કે જ્યાં સાંદ્રતા વધુ હશે ત્યાંથી ઓછી તરફ લઈ જશે, વધુથી ઓછા તરફ લઈ જશે અને પાછું એટલે કે વધુથી ઓછા તરફ એટલે કે બહારથી અંદર પણ લઈ જઈ શકે અને અંદરથી બહાર પણ લાવી શકે. ક્લિયર થાય છે? ખબર પડે છે? તો આ થઈ ગયું તમારું ફેસિલિટેડ ડિફ્યુઝન, બરાબર. એના જોડે તમારું પ્રસરણ પણ આવી ગયું, તમારી આશ્રુતિ પણ આવી ગઈ. તો આ ઇન શોર્ટ આ થઈ ગયું તમારું મંદ વહન. તો બને એટલું મેં મારી રીતે તમને સિમ્પ્લિફાઈ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. એક કામ કરો, પહેલા તો આમ સ્નેપશોટ લઈ લો ફટાફટ, જલ્દી સ્નેપશોટ લઈ લો જલ્દી. ઓકે, ચલો, સરસ. તો હવે આપણે બીજા પ્રકારનું વહન શીખવાનો ટ્રાય કરીએ. ચલો, એક પ્રકારનું વહન આપણે શીખી ગયા બેટા છે. એક પ્રકારનું વહન આપણે શીખી ગયા. હવે આપણે એક બીજા પ્રકારનું વહન શીખવાનું શું કરશું બેટાજી? પ્રયત્ન કરીશું. ઓકે, તો ચલો જુઓ, ધ્યાન અહીંયા રાખજો. બહુ ઈઝી છે, આવડી જશે અત્યારે. એક પ્રકારનું વહન તો તમે શીખી ગયા. એક પ્રકારનું વહન હતું તમારું મંદ વહન હતું. મંદ વહન વાળો ટોપિક તો તમે શીખી ગયા, બરાબર. શું મંદ વહન વાળો ટોપિક તમે શીખી ગયા. હવે બીજો વહન છે તમારું સક્રિય વહન. હવે સક્રિય વહનમાં શું થશે કે ભાઈ તમારું સક્રિય વહન હોય ને એક તો બહુ જ ઝડપી હશે, એકદમ ઝડપી હશે, ઝડપથી થશે. કેમ? કારણ કે એમાં એટીપી એટલે કે તમારી શક્તિની શું થશે ભાઈ? જરૂરિયાત ઊભી થશે. શું ઊભી થશે? શક્તિની શું ઊભી થશે બેટાજી? જરૂરિયાત ઊભી થશે. કેમ શક્તિની જરૂરિયાત ઊભી થશે? એટલા માટે કારણ કે આ જે વહન છે સક્રિય વહન એ હંમેશા સાંદ્રતા ઢોળાંશની શું? સાંદ્રતા ઢોળાંશની કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં થશે. કેવી દિશામાં થશે ભાઈ? વિરુદ્ધ દિશામાં. સમજો કે એક ઢાળ છે અને ઢાળ છે અને આ ઢાળ જે છે તમારો અને અહીંયા નીચે ભાઈ એક સાયકલ લઈને ઊભો છે, હે ને? સાયકલ લઈને એક બાળક ઊભો છે. હવે એને જો આ સાયકલ લઈને ઢાળ ઉપર ચડવું હોય તો એને શું કરવું પડશે ભાઈ? પેન્ડલ મારવા પડશે. પેન્ડલ મારવા પડશે. પેન્ડલ મારવા પડશે એટલે એ શું કરી રહ્યો છે? શક્તિનો ઉપયોગ કરી રહ્યો છે અને શક્તિનો ઉપયોગ કરી એ ઢાળ ચડી રહ્યો છે. એટલે અહીંયા પણ એવું થશે. કારણ કે અહીંયા કેવું થશે કે અણુઓ જે તમારા હશે એ તમારી ઓછી સાંદ્રતાથી કેવી? વધુ સાંદ્રતા તરફ શું? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જવાની ટ્રાય કરશે તમારા અણુઓ. તો એના માટે તમારે શક્તિ પ્રોવાઈડ કરવી પડે કારણ કે તમે અહીંયા વિરુદ્ધ દિશામાં કાર્ય કરી રહ્યા છો. સમજો એક બીજું એક્ઝામ્પલ તમને સમજાવું કે ધારો કે આ સાઈડ ધારો કે 100 પાણીના અણુઓ છે, બરાબર. તો અહીંયા 0 હતા તો પેલા 50-50 થઈ ગયા તો એ તો તમારું શું થઈ ગયું? મંદ વહન. પણ સમજો કે એક અણુને તમારે શક્તિ પ્રોવાઈડ કરી. સમજો કે તમારો એક જે અણુ છે એને તમે શક્તિ પ્રોવાઈડ કરી અને અહીંયા લાવી દીધો એટલે અહીંયા 51 થઈ ગયા અને અહીંયા 49 થઈ ગયા. પછી કોષને ખબર પડી કે ના ભાઈ આ 49 ના બધા જ અણુઓ એ મારા માટે જરૂરી છે. તો હવે શું કરશે? આ 49 ને વિરુદ્ધ દિશામાં મોકલવા પડશે. આ ઢાળ જેવી રચના થઈ ગઈ. આવી અહીંયા પ્રમાણ વધુ છે અણુઓનું, અહીંયા ઓછું પ્રમાણ છે અને અહીંયા વધુ પ્રમાણ છે. તો હવે આ ઢાળ ચડવો પડશે. તો અહીંયા ઢાળ ચડવો પડશે એ માટે વાપરવું શું પડશે? શક્તિ વાપરવી પડશે ને. તો અહીંયા ધીમે ધીમે કરી શક્તિ વાપરવામાં આવશે અને 100 અણુઓ અહીંયા લાવી દેવામાં આવશે અને 0 થઈ જાય. તો આ વસ્તુ જે થઈ એ થઈ તમારી સક્રિય વહન. શું થયું તમારું? સક્રિય વહન. ઓકે, ક્લિયર થાય છે? ઓકે, ચલો, સરસ. હવે સક્રિય વહન ઉપર યાદ રાખજો મંદ વહનમાં શું હતું કે તમારા નીચા તાપમાનની અથવા ઓક્સિજનનું નીચા પ્રમાણની કોઈ જ અસર થતી નથી. જ્યારે અહીંયા સક્રિય વહનમાં નીચા તાપમાનની ઓક્સિજનના ઓછા પ્રમાણની અસર જોવા મળશે. ક્લિયર થાય છે? ઓકે. બીજી વસ્તુ શું કે સક્રિય વહનમાં તમારા અર્ધ
પ્રવેશશીલ પટલ એટલે કે તમારા કોષરસ પટલની હાજરી અહીંયા જરૂરી હશે, હે ને તમારો જે પટલ હતો ને એની અહીંયા હાજરી જરૂરી હશે. તો આ થઈ ગયો તમારો સેકન્ડ પોઈન્ટ. ઓકે, તો હવે આપણે એના પ્રકારો જોઈએ. તો મંદ વહનમાં આપણે પ્રકારો જોવા જઈએ તો મંદ વહનના આપણે કેટલાક પ્રકારો એના વિશે શીખશો. તો પહેલા તો તમારો સોડિયમ પોટેશિયમ પંપ આવે છે ને, સોડિયમ પોટેશિયમ પંપ એનું ઉદાહરણ યાદ રાખજો. સક્રિય વહનમાં એક્ઝામ્પલ છે તમારું મેઇન જે છે શું સોડિયમ પોટેશિયમ પંપ. પછી એકલો તમારો કેલ્શિયમ પંપ Ca2+ કેલ્શિયમ પંપ પણ આવે છે, એકલો તમારો Na+ પંપ પણ આવે છે, K+ પંપ પણ આવે છે. આ પંપો આવે જ છે. આ વસ્તુ પણ યાદ રાખજો, હે ને, કેલ્શિયમ પંપ, સોડિયમ પોટેશિયમ પંપ. તો આ યાદ રાખવાનું છે. બીજી વસ્તુ શું યાદ રાખવાની છે સમજો. બીજી વસ્તુ તમારે એ યાદ રાખવાની છે કે અહીંયા એક બીજી બી પ્રક્રિયાઓ થાય છે કેટલીક. શું સક્રિય વહનમાં કેટલીક બીજી પ્રક્રિયાઓ થાય છે એ હું તમને હવે અહીંયા સમજાવું. અહીંયા ધ્યાનથી સમજજો, અહીંયા ધ્યાનથી તમે સમજવાનો ટ્રાય કરજો. એક પ્રક્રિયા જે સક્રિય વહનમાં થાય છે એ થાય છે એન્ડોસાઇટોસિસ. શું એન્ડોસાઇટોસિસ એટલે અંતઃભક્ષણ. શું બેટાજી અંતઃભક્ષણ. સમજો અહીંયા ધ્યાન રાખજો, હું સમજાવું છું. આ સમજી લો કે તમારું કોષરસ પટલ છે. આ સમજી લો કે તમારું શું છે બેટાજી કોષરસ પટલ છે. હવે સમજો, ધારો કે અહીંયા કોષરસ પટલની સપાટી પર કોઈ ઘન પાર્ટિકલ આવે. કેવો ઘન પાર્ટિકલ? કેવો ભાઈ? ઘન અણુ. અને ગુજરાતીમાં કહીએ તો ઘન અણુ આવે. કોઈ બી ખોરાકનો ઘન અણુ આવે, અથવા તો સમજી લો કે અહીંયા પ્રવાહી અણુ આવે. કોઈ તમારો પ્રવાહી મોલેક્યુલ આવી ગયો, બરાબર? તો હવે આ શું કરશે? કોષરસ પટલ એ પાછું અંતર્વલન પામશે. શું પામશે? અંતર્વલન પામશે. અને અંતર્વલન પામીને આ ઘન અણુને અથવા તો આ પ્રવાહી જે અણુ રહ્યા એને પોતાની અંદર લઈ લેશે. ક્લિયર થાય છે? પછી શું કરશે કે આ કોષરસ પટલ એ થોડું વધારે પડતું અંતર્વલન પામી લેશે. જુઓ, થર્ડ સ્ટેજમાં એને વધારે પડતું અંતર્વલન પામી લીધું, બરાબર? અને તમારા ઘન પાર્ટિકલ શું તમારા આ ઘન પાર્ટિકલ અથવા તો તમારા આ પ્રવાહી અણુઓને એને અંદર રાખે. અને લાસ્ટ સ્ટેજમાં શું થશે? આ અણુઓને એ કુટિકા સ્વરૂપે અંદર કોષરસની અંદર એટલે કોષના અંદરના ભાગમાં, આ કોષનો બહારનો ભાગ છે. આ તમારું સમજો કે આ તમારું કોષરસ પટલ થયું, તો આ કોષનો તમારે કેવો ભાગ થયો ભાઈ? બહારનો ભાગ થયો બેટાજી. ખબર પડે છે? સમજણ પડે છે? ધ્યાન અહીંયા રાખજો. આ તમારું કોષરસ પટલ થયું તો આ કોષનો બહારનો ભાગ, તો આ કેવો ભાગ થયો? તો આ કોષનો અંદરનો ભાગ થયો, બરાબર? તો હવે શું થયું કે હવે એને કોષરસ પટલમાંથી કુટિકા બની ગઈ અને જે તમારા આ અહીંયા ઘન હે ને ઘન પાર્ટિકલ હશે કે તમારો પ્રવાહી પાર્ટિકલ હશે, જે પણ હશે એને લઈને ક્યાં જતો રહેશે ભાઈ? કોષની અંદર. તો આ જે પ્રક્રિયા થઈ એને કહેવામાં આવે છે એન્ડોસાઇટોસિસ એટલે અંતઃભક્ષણ. હવે અંતઃભક્ષણ એટલે સિમ્પલ ભાષામાં કહું તો કોષના બહારના ભાગમાંથી જે કણો હોય તમારા ખોરાકના કણો હોઈ શકે, પાણીના જે પણ ઉપયોગી કણો હોઈ શકે અને કોષની અંદર લાવવાની ક્રિયા. શું ભાઈ? કોષના બહારના ભાગમાંથી આ ઘન પાર્ટિકલ કે પ્રવાહી પાર્ટિકલને કોષની અંદર લાવવાની ક્રિયા. તો એને કહેવામાં આવે છે એન્ડોસાઇટોસિસ. હવે એન્ડોસાઇટોસિસના પાછા બે પ્રકાર છે. ધ્યાન અહીંયા રાખજો. એન્ડોસાઇટોસિસના બે પ્રકાર છે. એક છે ફેગોસાઇટોસિસ. શું છે? એક છે ફેગોસાઇટોસિસ. એકનું નામ છે ફેગોસાઇટોસિસ અને એકનું નામ છે પિનોસાઇટોસિસ. બરાબર? એકનું નામ છે ફેગોસાઇટોસિસ, એકનું નામ છે પિનોસાઇટોસિસ. ફેગોસાઇટોસિસ એટલે શું બેટાજી? ફેગોસાઇટોસિસ એટલે એવી પ્રક્રિયા કે જેમાં ઘન અણુઓ અથવા તો સોલિડ પાર્ટિકલ, શું ઘન અણુઓ, ખોરાકના ઘટક પણ હોય ને એ કેવા હોય બેટાજી? ઘન હોય, હે ને? ઘન ટાઈપના હોય. તો એ ઘન અણુઓ, આવા ઘન અણુઓ જ્યારે કોષની અંદર દાખલ થશે એન્ડોસાઇટોસિસની પ્રક્રિયાથી, તો એ જે પ્રક્રિયા બનશે એને કહેવામાં આવશે ફેગોસાઇટોસિસ. હે ને? ખોરાકના ઘટક કણો હોય એ કેવા હોય? નેચરમાં કેવા ગુણધર્મ ધરાવે? ઘન ગુણધર્મ ધરાવે. તો એ ઘન વસ્તુને જ્યારે તમે કોષની બહારથી અંદર લઈને આવો છો ત્યારે એ જે પ્રક્રિયા થાય છે એમાં એને કહેવામાં આવે છે ફેગોસાઇટોસિસ. એટલે એનું એક બીજું નામ છે, એનું બીજું નામ યાદ રાખજો, પરીક્ષામાં
ઘણીવાર પૂછાય છે. એનું બીજું નામ છે સેલ ઈટિંગ. શું નામ છે એનું? સેલ ઈટિંગ. ફેગોસાઇટોસિસ નું બીજું નામ શું છે? સેલ ઈટિંગ. ઓકે, ચલો હવે વાત આવી પિનોસાઇટોસિસ. અહીંયા ઘન અણુ આવી ગયા તો અહીંયા શું આવશે? તમારા પ્રવાહી અણુ અથવા પ્રવાહી પાર્ટિકલ્સ, જે તમારા H2O મોલેક્યુલ હોય કે ગમે તે હોઈ શકે, હે ને? આની વાત ચાલે છે. હવે અહીંયા કોની વાત ચાલે છે બેટાજી? આની વાત ચાલે છે. તો જ્યારે પ્રવાહી પાર્ટિકલ હશે તમારા, એ જ્યારે કોષના બહારના વિસ્તારમાંથી અંદરના વિસ્તારમાં આવી જશે, જે પ્રક્રિયાથી આવશે એને કહેવામાં આવશે પિનોસાઇટોસિસ. અને પિનોસાઇટોસિસ ની પ્રક્રિયાનું એક બીજું નામ છે, જેનું નામ છે સેલ ડ્રિંકિંગ. શું ભાઈ? સેલ ડ્રિંકિંગ. ડ્રિંકિંગ એટલે પીવું. આ પ્રક્રિયા પિનોસાઇટોસિસ માં શું થશે? સેલ પીસે. કોઈ બી વસ્તુ, પાણી કે જે પણ હશે એ પીસે. અને ફેગોસાઇટોસિસ ની પ્રક્રિયામાં શું થશે? સેલ ઈટિંગ. ઈટિંગ એટલે ખાવું. સેલ ખાશે. ક્લિયર? ખબર પડી ગઈ તમને શું થઈ રહ્યું છે એન્ડોસાઇટોસિસ ની પ્રક્રિયામાં? ક્લિયર થાય છે? બહુ સરસ. હવે જુઓ, એના પછી બીજી પ્રક્રિયા આવે છે. એના પછી એક બીજી પ્રક્રિયા છે જેનું નામ છે એક્ઝોસાઇટોસિસ. એન્ડો એટલે અંદર લાવવું. એન્ડો એટલે શું બેટાજી? અંદર લાવવું. અને એક્ઝો નો મીનિંગ થાય બહાર કાઢવું. શું? બહાર નીકાળવું. સમજો મારી વાતને સમજો. તમે જ છો, બરાબર? તમે તમારું શરીરને તમે એક કોષ તરીકે ઇમેજિનેશન કરો. તો તમારું શરીરનું એક કોષ છે. તો જ્યારે તમને ભૂખ લાગે છે, સમજો તમે કોષ છો એટલે તમે ખાશો એ ખરી, પીશો બી ખરી. તમે ખાવા પીવાની જે પ્રક્રિયા થઈ રહી છે ને તમારી, એ થઈ ગયું તમારું એન્ડોસાઇટોસિસ. ખાવા પીવાની જે પ્રક્રિયા થઈ રહી છે એ તમારી થઈ ગઈ એન્ડોસાઇટોસિસ. હવે સમજો, ધારો કે મને ભૂખ લાગી અને હું મારી મમ્મીને કહું, મમ્મી ખાવાનું આપ. મારા મમ્મીએ મને ખાવાનું આપ્યું, જમવાનું આપ્યું, અને એ હું ખાઉં છું. એટલે ખાવાનું જે રહ્યું, જે જમવાનું રહ્યું, એ સમજો કે ધારો કે રોટલી છે, શાક છે, તો એ કેવી વસ્તુ છે? ઘન વસ્તુ છે. તો હું ઘન વસ્તુઓને શું કરી રહ્યો છું ભાઈ? અંદર ગ્રહણ કરી રહ્યો છું. એટલે અંતઃગ્રહણની એ જે પ્રક્રિયા છે, જેમાં હું ઘન વસ્તુઓને અંતરની ગ્રહણ કરી રહ્યો છું, એને કહેવામાં આવે છે ફેગોસાઇટોસિસ. એટલે કે સેલ ઈટિંગ. આજે હું કોષ છું, એ કોષ અહીંયા શું કરી રહ્યો છે? ઈટિંગ કરી રહ્યો છે, ખાઈ રહ્યો છે રોટલી શાક. હવે સમજો કે ખાધા પછી મને તરસ લાગે, તો હું શું કરીશ ભાઈ? આ કોષ શું કરશે? પાણી પીશે. તો એ પ્રક્રિયાથી સેલ ડ્રિંકિંગ, કોષની પીણાની ક્રિયા, હે ને? સેલ ડ્રિંકિંગ. તો એનું નામ શું હતું બેટાજી? પિનોસાઇટોસિસ. ક્લિયર થાય છે? બહુ સરસ. એવી જ રીતે મેં વધારે પડતું ખાવાનું ખાઈ લીધું તો શું થશે? મારા પેટમાં ગડબડ થશે, અને પેટમાં ગડબડ થઈને મને ઓમિટિંગ થશે. શું થશે બેટાજી? ઓમિટિંગ થશે. એટલે કે મારા શરીરનો જે પાચિત ન થયેલો ખોરાક હશે, એ મારા શરીરમાંથી, જે નકામો ખોરાક હશે, જે પાચિત નહીં થયો હોય, જેનું પાચન નહીં થયું, એ શું થશે? શરીરમાંથી બહાર આવી જશે. તો આ જે પ્રક્રિયા થઈ એને કહેવામાં આવે છે એક્ઝોસાઇટોસિસ. એક્ઝો એટલે બહાર. આ બીજા નંબરની ક્રિયા. ઓકે, યાદ રાખજો. શું નામ છે? એક્ઝોસાઇટોસિસ. હે ને? એક્ઝોસાઇટોસિસ એટલે એને કહેવામાં આવવાનું બીજું નામ છે સેલ ઓમિટિંગ. શું નામ છે બેટાજી એનું? સેલ ઓમિટિંગ. કોષ ઓમિટ કરશે, હે ને? કઈ રીતે? કે કોષના અંદર જે ખોરાક હશે, જે પાચન નહીં થયું હોય, જો ખોરાકનું, હે ને, જે વસ્તુનું પાચન નહીં થયું હોય, ઘન પાર્ટિકલ હોય કે પ્રવાહી પાર્ટિકલ હોય, જેનું પાચન નહીં થયું, તો એને એક પુટિકામાં પેક કરશે. એ પુટિકા પછી કોષ સ્તર પાસે જશે, એમાં જોડાઈ જશે, અને એને એ કોષની બહાર મોકલી દેવામાં આવશે. તો આ કોષે શું કર્યું? પોતાના અંદર રહેલી જે ખરાબ વસ્તુ હતી એને બહાર મોકલી દીધી. તો એ થયું એનું સેલ ઓમિટિંગ. એ પ્રક્રિયાને કહેવાય એક્ઝોસાઇટોસિસ. ક્લિયર થાય છે? બહુ સરસ. હવે આ તો થયા તમારા વાહન. એના સિવાય કોષ શું કાર્ય કરે છે? તો એના સિવાય તમારો કોષ કાર્ય કરશે સેલ ટુ સેલ રિકોગ્નાઇઝેશન. શું કરશે? સેલ ટુ સેલ રિકોગ્નાઇઝેશન એટલે કોષથી કોષની ઓળખ કરાવશે. શું કરાવશે ભાઈ? કોષથી કોષની ઓળખ કરાવશે. કઈ રીતે? કે સમજો કેટલીક વાર તમારું કિડની જે હોય છે ખરાબ થઈ જાય છે, બરાબર? કેટલીક વાર શું થાય? કોઈ માણસ છે, સમજો કે એની કિડની ખરાબ થઈ ગઈ, તો જો તમે એવું ઈચ્છતા હોય કે લાવો તમારા યકૃતના કોષો આપણે કિડનીમાં ટ્રાન્સફર કરી દઈએ, તો એ વસ્તુ જે તમારું અંગ હશે અહીંયા જે કિડની માટેનું, એ એક્સેપ્ટ નહીં કરે. કેમ નહીં કરે? કારણ કે એને ખબર છે કે આ કિડનીના કોષો નથી, આ ક્યાંક બીજા કોષો છે, આ બીજી સાઈડથી આવેલા કોષો છે.
તો આ કોષ્ઠી કોષની ઓળખ કોણ કરાવે છે? તો મેં તમને કીધું તું, યાદ કરો, કાર્બોહાઈડ્રેટ, હે ને, કાર્બોહાઈડ્રેટ જે તમારા હતા, બરાબર, એ તમારી કોષ્ઠી કોષની ઓળખ કરાવે છે. કાર્બોહાઈડ્રેટમાં કયા હતા તમારા? એક હતા ગ્લાયકોલિપિડ. શું હતા? એક તમારા ગ્લાયકોલિપિડ, ને બીજા કયા હતા તમારા? ગ્લાયકોપ્રોટીન. બેટાજી, તો આ કાર્બોહાઈડ્રેટ એ મહત્વના છે. ભલે એનું પ્રમાણ કોષમાં 8% થી 10% જેટલું રહ્યું, પરંતુ બહુ અગત્યના છે, કારણ કે કોષ્ઠી કોષની ઓળખ કરાવે છે. સમજો, અમુક વાર બી કેવું થતું હોય, કોઈ માણસને અર્જન્ટલી, સમજો કે કિડની ફેલ થઈ ગઈ, એની કિડનીની જરૂર પડી, તો અમુક વાર એના ઘરમાં જે સભ્યો રહેલા છે, બરાબર, તો એના પપ્પા કહેશે કે સર એવું કરો ડોક્ટર સાહેબ કે તમે મારી કિડની મારા છોકરામાં મૂકો. તો હવે શું થાય છે કે જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે, ના કોષ જોવામાં આવે છે, તો અમુક વાર શું થાય કે એ કિડની એ માણસનું શરીર એક્સેપ્ટ નથી કરતું. કેમ નથી કરતું? કારણ કે આ વસ્તુઓ હાજર છે કાર્બોહાઈડ્રેટમાં, ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ, જે હંમેશા વિચારી લે છે, જેવું જ કોઈ વસ્તુ અંદર આવશે ને ખબર પડી જશે એને કે ભાઈ આ અમારો આદમી નથી, આ ક્યાંક બહારથી આવ્યો છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમારી જ સ્કૂલ છે, બરાબર, તમારી સ્કૂલ છે અને તમારી સ્કૂલમાં કોઈ વ્યક્તિ બહારથી આવી જાય, બરાબર, તમારી સ્કૂલ, ચાલો સ્કૂલ તો વાત દૂર રહી, તમારો જ ક્લાસરૂમ છે, તમારા ક્લાસરૂમમાં તમે 60 વિદ્યાર્થીઓ બેસો છો, બરાબર, એક દિવસ એવો થાય કે કોઈ એક જણ બહારથી આવે, તો તમને તરત ખબર ના પડી જાય કે ભાઈ આ આપણા ક્લાસરૂમમાં નથી, આ કોઈ બીજી જગ્યાએથી આવેલો છે. તો વાત પણ અહીંયા એવી છે. તો આ એક મહત્વનું કામ છે, કોષથી કોષની ઓળખ કરવી, સેલ ટુ સેલ રિકોગ્નાઇઝેશન. તો આ વસ્તુ પણ એ કોષરસ પટલના કાર્યમાં જ આવશે. ક્લિયર થાય છે? બહુ સરસ. તો બેટાજી, આજનું આપણું લેક્ચર જે છે સેલ મેમ્બ્રેન પાર્ટ 2, જેમાં આપણે કોષરસ પટલના કાર્યો શીખી ગયા, એ અહીંયા સમાપ્ત થાય છે. તો હવે તમારે શું કરવાનું છે? નોટ્સ બનાવો, એનસીઈઆરટી ને રીડ કરો. જે મને ખબર ના પડે તમે મને પૂછો કમેન્ટ સેક્શનમાં, કમેન્ટ કરી મારા નંબર, WhatsApp નંબર ઉપર મને મેસેજ કરીને પૂછો, હું આન્સર આપીશ. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો. વિડિયો ગમે હોય તો એને લાઈક કરો, કારણ કે બને એટલું મેં સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શેર કરો આપણા વિડિયોને અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, ત્યાં સુધી મળીએ. ચલો.